નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી સુમનવંદન P2 સોસાયટીમાં એક હૃદયદ્રાવક અને ચમત્કારિક ઘટના બની હતી. એક 3 વર્ષની બાળકીએ ચાલતા ચાલતા અચાનક સ્કૂલ વાનની આગળ આવી વાનના પૈડા તેના પર ફરી વળ્યા હતા. આ ઘટનામાં બાળકીનો આબાદ બચાવ થયો હતો. સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી સુમનવંદન P2 સોસાયટીમાં સોમવારે એક હૃદયદ્રાવક અને ચમત્કારિક ઘટના બની હતી. એક 3 વર્ષની બાળકી ચાલતા ચાલતા અચાનક સ્કૂલ વાનની આગળ આવી વાનના પૈડા તેના પર ફરી વળ્યા હતા. આ ઘટનામાં બાળકીનો આબાદ બચાવ થયો હતો અને સામાન્ય ઈજા પહોંચી છે. સમગ્ર ઘટના ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જે જોઈને બાળકીના માતા પિતા સહિત સૌ કોઈ ચોંકી ગયા હતા. આ ઘટના 8 સપ્ટેમ્બરના રોજ બની હતી. બાળકી અચાનક ચાલતા ચાલતા સ્કૂલ વાનની આગળ ઉભી રહી ગઈ હતી. આ સમયે વાન ચાલકનું ધ્યાન બાળકી પર ન પડતા તેને વાન આગળ ચલાવી હતી અને બાળકી પર વાનના બંને પૈડા ફરી વળ્યા હતા. આ ભયાનક દ્રશ્યો સીસીટીવીમાં પણ દેખાઈ રહ્યા છે, પરંતુ કુદરતનો કરિશ્મા કહો કે ચમત્કાર, વાનના પૈડા બાળકીના શરીર પરથી ફરી વળ્યા છતાં તેને કોઈ ગંભીર ઈજા ન થઈ. આ વિડીયોમાં દેખાય છે કે 2 સ્કૂલ વાન બિલ્ડિંગની વચ્ચે ઊભી છે. એક મહિલા પોતાના બાળકને સ્કૂલ વાનમાં બેસાડી રહી છે. એ દરમિયાન બિલ્ડિંગમાંથી આ 3 વર્ષની બાળકી બહાર નીકળે છે અને અચાનક એક સ્કૂલ વાન આગળ વધે છે, જેના ટાયર નીચે તે આવી જાય છે. આ ઘટના જોઈને ત્યાં હાજર બધા લોકો દોડી આવે છે. બીજી સ્કૂલ વાનનો ડ્રાઈવર પણ બાળકી પાસે દોડી આવે છે અને તેને વાન નીચેથી બહાર કાઢે છે. આ દરમિયાન બાળકીની માતા પણ ત્યાં પહોંચી જાય છે. બાળકીના પગમાં ઈજા થઈ છે, જો કે તેનો ચમત્કારિક બચાવ થયો છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.